સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 118માં પાઠમાં શું શીખ્યા હતા એ આપણે ફરીથી જોઈ લઈશું કે સાંસારિક સુખોમાં રાચનારના માટે પરમાનંદ રાત્રિ સમાન છે. રાત્રે જાગવું જોઈએ, પણ રાત્રે કેમ જાગવું જોઈએ? પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે યોગી પુરુષ જાગે છે. દુઃખમાં પ્રભુના નામનું વિસ્મરણ ન થાય તે ધ્યાન રાખવું. દુઃખમાં સાવધાન રહીને ઈશ્વરનું જે ભજન કરે તેને ત્યાં ભગવાન આવે છે. ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો વેદો પણ ભૂલાઈ જાય, જગતના નામરૂપ પણ ભૂલાઈ જાય અને પોતાનું પણ ભાન રહે નહીં. રામજીની મર્યાદાનું પાલન કરો તો જીવનમાં સાચી શાંતિ મળશે. ધર્મની મર્યાદાનું પાલન ન કરે તેને શાંતિ મળતી નથી. રામજીની ઉત્તમ સેવા કઈ છે? રામજીની ઉત્તમ સેવા એ છે કે રામજીનો એક એક સદગુણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. વર્તન રામ જેવું રાખે. જેનું વર્તન રામ જેવું હોય તેની ભક્તિ સફળ થાય. આપણે ભલે કોઈ પણ ભગવાનને માનતા હોય, હવે કૃષ્ણ ભગવાનને આપણે બહુ માનીએ તો કૃષ્ણ ભગવાનની લીલાઓનું શ્રવણ કરવા માટે છે અને રામજીની લીલાઓનું અનુકરણ કરવાનું છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. શિવજી રોજ રામકથા ઉમાને સંભળાવે છે. હનુમાનજી રોજ રામકથા સાંભળે છે. રામકથાનો એક એક શ્લોક પાપનો નાશ કરે છે. એક વખત દેવો, ઋષિઓ અને મનુષ્યો શિવજી પાસે રામાયણની માંગણી કરવા ગયા. એક વખત દેવો, ઋષિઓ અને મનુષ્ય શિવજી પાસે ગયા. ત્રણેય મળીને શિવજી પાસે રામાયણની માંગણી કરવા ગયા. રામાયણના શ્લોક 1 કરોડ. તેના 3 ભાગ કરતા દરેકને ભાગે અમુક શ્લોક આવ્યા. વહેંચણી કરતા 1 શ્લોક વધ્યો. તેના માટે આ ત્રણેય ઝઘડો કરવા લાગ્યા. શિવજીને ઝઘડો ગમતો નથી. જ્યાં યુદ્ધ નથી, વેર નથી, સ્વાર્થ નથી, વાસના નથી, વિષમતા નથી, એ જ અયોધ્યા છે અને ત્યાં જ રામ અવતાર ધારણ કરીને આવે છે. જ્યારે કૈકેયીના મનમાં વિષમતા, વાસના કે સ્વાર્થ જાગશે ત્યારે રામ અયોધ્યા છોડીને જશે. જ્યારે વિષમતા આવે છે ત્યારે રામ પણ અયોધ્યા છોડી દે છે. શિવજીના દરબારમાં બળદ અને સિંહ સાથે બિરાજે છે. બળદ અને સિંહ, ઉંદર અને સર્પ, મોર અને સર્પ વચ્ચે જન્મસિદ્ધ વેર છે. તેમ છતાં શિવજીના દરબારમાં આવ્યા પછી પશુઓ વેર પણ ભૂલી જાય છે. બળદ સિંહ સાથે રહે છે. ગરુડ અને સર્પને પણ જન્મથી વેર છે, છતાં વિષ્ણુ ભગવાન પાસે વેર રહેતું નથી. વેરને ભૂલી જજો. આપણને કહે છે કે વેરને ભૂલી જજો. શિવજીએ કહ્યું, શ્લોક 1 છે, લેનાર 3 છે. શ્લોકમાં અક્ષરો હતા 32, એટલે 32 અક્ષરો રહ્યા. એક એકને 10-10 અક્ષરો આપ્યા. આ પ્રમાણે 30 અક્ષરો જતા બાકી રહ્યા 2 અક્ષર. 2 અક્ષર વધ્યા. શિવજીએ કહ્યું, આ 2 અક્ષરો હું કોઈને આપીશ નહીં, તે મારા કંઠમાં રાખીશ. 2 અક્ષરો તે છે રામનું નામ. તે કોઈને પણ શિવજીએ આપ્યું નહીં. તે પ્રમાણે રામને હંમેશા હૃદયમાં રાખજો. શિવજી જેમ હૃદયમાં એક રામનું નામ હંમેશ માટે રાખશો તો પણ ઘણું છે. શ્રી રામ રામ જપતા સહુ કષ્ટ જાય, શ્રી રામ રામ ભજતા શુભ સર્વ થાય. ભગવાન શંકર રામાયણના આચાર્ય છે. શિવજી જગતને બતાવે છે કે ઝેર પી ગયો, પણ રામ નામના પ્રતાપથી મને કાંઈ થયું નહીં. જીવનમાં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે. જ્યારે ઝેર પીવાનો પ્રસંગ આવે ત્યારે પ્રેમથી શ્રી રામ બોલો.
રામ રામ બોલવાથી તાલુમાંથી અમૃત ઝરે છે, તેથી તે ઝેર ત્રાસ આપી શકતું નથી. શંકરજી રામનું નામ લઈને ઝેર પી ગયા તો ઝેર પણ અમૃત બન્યું છે. સંસારમાં પણ નિંદા, વ્યાધિ વગેરે ઝેર છે. સંસારનું ઝેર બાળવા આવે ત્યારે રામ નામનો જપ કરજો. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થાય ત્યારે 15 મિનિટ શ્રી રામ એમ જપ કરો. શું કીધું? જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થાય ત્યારે 15 મિનિટ શ્રી રામ એમ જપ કરો. સ્મશાનમાં પણ શિવજીને શાંતિ છે. ભગવાન શિવ રામ નામામૃતનું નિત્ય પાન કરે છે, તેથી તે શિવ છે. શિવજીએ કહ્યું છે, હું રામજીની કથા કરું છું, પણ રામજી કેવા છે તે હજી હું જાણતો નથી. શિવજીનો આ વિનય છે. જે જાણે છે કે હું કંઈ જાણતો નથી એમ સમજીને જપ કરે છે, તે જ કંઈ જાણે છે. અયોધ્યામાં રઘુનાથજીનું પ્રાગટ્ય થયું છે. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું છે. 4 બાળકો કૌશલ્યના આંગણામાં રમે છે. ધીરે ધીરે રામચંદ્રજી મોટા થાય છે. રામચંદ્રજીએ રમત ગમતમાં પણ નાના ભાઈઓના દિલ દુભાવ્યા નથી. રમતમાં પણ તેને કોઈ દિવસ જીત લીધી નથી. તેણે માનેલું કે મારા નાના ભાઈની જીત એ મારી જીત છે. ભાઈઓ સાથે રમે ત્યારે વિચારે કે ભરત લક્ષ્મણની હાર થાય તો તેઓને દુઃખ થશે, એટલે રામજી પોતે હાર સ્વીકારે. રમતમાં પણ રામજીએ ભરતનું દિલ દુભાવ્યું નથી. ભરતની આંખમાં આંસુ આવે તે રામજીથી સહન થતું નથી. લોકો રામાયણ વાંચે છે, પણ મિલકત માટે કે પૈસા માટે સગા ભાઈ ઉપર દાવો કરે છે, કોર્ટે જાય છે. મોટા ભાઈ રામ બને તો નાનો ભાઈ ભરત લક્ષ્મણ જેવો થશે. આજે પણ મોટો ભાઈ રામ બને તો નાનો ભાઈ ભરત બને, તો આજે પણ જગત અયોધ્યા બની જાય. આજે પણ રામ રાજ્ય થાય. ભરતને મળેલું રાજ્ય ભરતજીએ છોડી દીધું છે. મોટા ભાઈ અયોધ્યામાં નથી, એટલે ભરત મહેલમાં રહીને તપ કરે છે. ભરતજી તપશ્ચર્યાના મહાપુરુષોએ બહુ વખાણ કર્યા છે. મહાપુરુષોએ શેના વખાણ કર્યા છે? ભરતજીની તપશ્ચર્યાના. ભારત ભૂમિ એ કર્મભૂમિ છે. આપણી જે ભારત દેશ છે, ભારત ભૂમિ છે, એ કર્મભૂમિ છે. આ કર્મભૂમિમાં જેવું કરશો તેવું ફળ મળશે. તમે બીજા માટે જેવો ભાવ રાખો છો તેવો ભાવ બીજા તમારા માટે રાખશે. અભિમાન એ મૂર્ખાઓને ત્રાસ આપતું નથી. અભિમાન એ મૂર્ખાઓને ત્રાસ આપતું નથી, પણ જગત જેને માન આપે છે તેવા જ્ઞાનીને અભિમાન પજવે છે. માન પાછળ અભિમાન ઊભું છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનને અમાની માનદો કયા છે. ભગવાન માન આપનાર છે. ભરતજી કૈકેયીને કહે છે કે માં, મોટા ભાઈ સમર્થ છે તો પણ મને માન આપે છે. રામચંદ્રજીએ બાળલીલામાં પણ મર્યાદાનો ભંગ કર્યો નથી. જેને પોતાના ભાઈમાં ઈશ્વર ન દેખાય તેને કોઈમાં ઈશ્વર ક્યાં દેખાવાનો હતો? રામજીની બાળલીલા સરળ છે. મા પાસે કાંઈ માંગતા નથી એવો ભોળો રામ છે. રામજીએ માતાને કોઈ દિવસ પચવ્યા નથી. કનૈયાએ વિચાર કર્યો કે રામા અવતારમાં મેં બહુ મર્યાદાનું પાલન કર્યું એટલે દુઃખી થયો. કનૈયાએ શું વિચાર્યું? કે રામા અવતારમાં મેં બહુ મર્યાદાનું પાલન કર્યું એટલે હું દુઃખી થયો. હવે કૃષ્ણ અવતારમાં મર્યાદાનું પાલન નહીં કરું. કનૈયો માને પજવે છે. માં, તું મને છોડીને જઈશ નહીં. કનૈયો તો માતાને કહે છે કે તું ઘરકામ છોડીને મને જ રમાડ્યા કર. યશોદા બુદ્ધિ ઈશ્વરથી દૂર જાય. યશોદા એટલે બુદ્ધિ. બુદ્ધિ ઈશ્વરથી દૂર જાય તો દુઃખી થવાય. તેથી કનૈયો માતાને કહે છે કે તું મને ખોળામાં રાખીને રમાડ્યા કર, મને છોડીને જઈશ નહીં. યશોદાને બુદ્ધિને શ્રી કૃષ્ણ કહે છે કે આખો દિવસ મને રમાડજે. રામચંદ્રજીનો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. કૃષ્ણ અવતાર એ પુષ્ટિ પુરુષોત્તમ છે. શ્રી રામચંદ્રજી એ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે અને કૃષ્ણ અવતાર એ પુષ્ટિ પુરુષોત્તમ છે. રામજીની લીલામાં મર્યાદા છે અને કૃષ્ણ લીલામાં પ્રેમ છે. કનૈયો કહે છે કે રામા અવતારમાં બહુ મર્યાદા પાડી, સરળ રહ્યો તો જગતે મારી કદર કરી નહીં. એક પત્ની વ્રત પાળ્યું તો પણ જગતને મારી નિંદા કરી. આ કૃષ્ણ અવતારમાં મેં મર્યાદાઓ ખીટીએ મૂકી દીધી છે. હવે હું પુષ્ટિ પુરુષોત્તમ છું. જીવ મારી પાસે આવે તો તે દરેક જીવને અપનાવવા હું તૈયાર છું. હવે કૃષ્ણ અવતારમાં દરવાજા ખુલ્લા છે. જેને આવવું હોય તે આવે. કનૈયાને બોલવામાં કોઈ પહોંચે નહીં. એક એક ગોપીને કૃષ્ણ બાંધે છે.
ગોપી શ્રી કૃષ્ણને વિનવે છે, કનૈયા તે મને ખરેખર બાંધી દીધી છે, તું મને છોડ. કનૈયો જવાબ આપે છે, મારી માએ મને ખાલી બાંધતા જ શીખવાડ્યું છે, છોડવાનું નહીં. મને બાંધતા જ આવડે છે, છોડતા નહીં. જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. કનૈયો જેને બાંધે એટલે કે અપનાવે તે પછી તેને છોડતો નથી. ઈશ્વર જેને બાંધે કે અપનાવે તે જીવ માયામાં તણાય તો પણ ભગવાન તેને બચાવે છે અને તેનું રક્ષણ કરે છે. વિચારો, આપણે પણ માયામાં કેટલા તણાયા છે, કેટલી ભૂલો કરી છે, પણ ભગવાન તો પણ આપણને બચાવે છે, આપણું રક્ષણ કરે છે. કારણ કે કનૈયો જેને એકવાર પકડે એને છોડતો નથી. કૃષ્ણની બાળલીલા જુદી છે. એક એક ગોપી કનૈયાને માખણ ચોરતા પકડે છે. કનૈયો કહે, છોડ, તારા પતિના સોગંદ, તારા બાપના સોગંદ. ગોપી કહે છે, હું તને બાંધીશ. કનૈયાને થાંભલા પાસે ઊભો કરી પેટ પાસેથી દોરીએ બાંધ્યો. ગોપી લાલાને પૂછે છે, તને કંઈ ત્રાસ થાય છે? કનૈયો રડવાનો ઢોંગ કરે છે, કહે, મને બહુ દુઃખ થાય છે, થોડી દોરી ઢીલી કર. ગોપી વિચારે છે કે લાલાને આમ મક્કમ રીતે બાંધવો ઠીક નથી, મારા લાલાને દુઃખ થાય. ગોપી સહેજ દોરી ઢીલી કરે છે. બંધન ઢીલું થતા કનૈયો છટકી જાય છે. ગોપીને કહે છે કે 2 છોકરાની માં થઈ તોય તને બાંધતા આવડ્યું નહીં. શ્રી કૃષ્ણ ગોપીને બાંધે છે. મનથી શ્રી કૃષ્ણનો સ્પર્શ કરો તો ત્યાં હૃદય પીગળે છે. ત્યારે પ્રત્યક્ષ શ્રી અંગનો સ્પર્શ થાય ત્યારે કેટલો આનંદ થતો હશે. આપણે મનથી શ્રી કૃષ્ણને યાદ કરીએ, મનથી સ્પર્શ કરીએ તો આપણું હૃદય પીગળી જાય છે. જ્યારે સાચે પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ કરીએ ત્યારે આપણને કેટલો આનંદ થાય. ગોપીઓનો બ્રહ્મ સંબંધ થયો. બોલવા લાગી, કનૈયા તે મને ખરેખર બાંધી દીધી છે, મને છોડ. કનૈયો કહે છે, મને બધું આવડે છે પણ છોડતા આવડતું નથી. પરમાત્મા જેને બાંધે છે તેને કોઈ દિવસ છોડતો નથી. તે જીવને તે પોતાની પાસે જ રાખે છે. ઈશ્વર જલ્દી કોઈને બાંધે નહીં. આ ધ્યાન રાખજો. ઈશ્વર જલ્દી કોઈને બાંધે નહીં અને એકવાર બાંધે તો એને છોડે નહીં. જીવ તો બાંધ્યા પછી પણ છોડે છે. આપણા જે જીવો છીએ આપણે, એ તો આપણે કોઈને બાંધીએ પછી પણ આરામથી છોડી દઈએ છીએ. જીવ તો સ્વાર્થથી જ સંબંધ રાખે છે અને સ્વાર્થ પૂરો થતા સંબંધ પણ પૂરો થાય છે. પણ એક ઈશ્વર એકવાર બાંધ્યા પછી છોડતા નથી. કહેવાનું દિલ થાય છે કે કનૈયા, હવે તારું પ્રાગટ્ય થાય ત્યારે મને ગોપી બનાવજે. પ્રેમ માંગશો નહીં, પ્રેમ બીજાને આપજો. સર્વ સાથે પ્રેમ કરનારો સર્વેશ્વરને ગમે છે. વિકાર, વાસના, સ્વાર્થ આવે ત્યારે પ્રેમ ખંડિત થાય છે. બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી. કૃષ્ણ લીલામાં શુદ્ધ પ્રેમ છે અને રામજીની લીલામાં વિશુદ્ધ મર્યાદા છે. કૃષ્ણને તે જ સમજી શકે જે રામજીની મર્યાદાનું પાલન કરે. કૃષ્ણને એ જ સમજી શકે કોણ? જે રામજીની મર્યાદાનું પાલન કરે. લાલો ઊભે પણ વાંકો, તેથી તેને બાકે બિહારી કહે છે. શ્રી કૃષ્ણ વાંકા સાથે વાંકા છે. શ્રી કૃષ્ણ તો યોગી સાથે યોગી, ભોગી સાથે ભોગી, બાળક સાથે બાળક, સંન્યાસી સાથે સંન્યાસી છે. શ્રી કૃષ્ણે જગત અસત્ય છે એમ ત્યારે કહ્યું કે જ્યારે સોનાની દ્વારકા ડૂબતી હતી. સુખદેવજી કે જેની લંગોટી પણ છૂટી ગઈ છે તેવા મહાત્મા પણ શ્રી કૃષ્ણ લીલામાં પાગલ બને છે. શ્રી કૃષ્ણની બાળ લીલા એવી દિવ્ય છે કે સુખદેવજી જેવા પણ તેનું વર્ણન કરતા રડે છે, તેમાં પાગલ બને છે. મહાયોગીઓ હસતા નથી એટલે તેમને રડવાનો પ્રસંગ જ નથી આવતો. મહાયોગીઓને પણ કૃષ્ણ લીલામાં આનંદ આવે છે. શ્રી કૃષ્ણ ભોગી નથી પણ યોગી છે. ભક્તિમાં દુરાગ્રહ ન રાખો. રામજીમાં 2 કળા ઓછી છે એમ ન માનો. બંને અવતારો પરિપૂર્ણ છે. રામ અવતાર અને કૃષ્ણ અવતાર બંને અવતારો પરિપૂર્ણ છે. શ્રી કૃષ્ણ પુષ્ટિનો, પ્રેમનો આનંદ બતાડે છે. રામચંદ્રજીની બાળલીલા ઓછી છે. તે પછી રામચંદ્રજી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા છે. સંસારે માયા છે. આ માયામાં આવ્યા પછી ઈશ્વરને પણ ગુરુની જરૂર પડે છે. કોઈ સદગુરુનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી મન કાયમના માટે પવિત્ર રહેતું નથી. સંસારમાં આવ્યા પછી સ્વરૂપ વિસ્મરણ થાય છે. સંસારમાં આવ્યા પછી પરમાત્માને પણ ગુરુની જરૂર પડી છે. શ્રીરામ એ પરમાત્મા છે, તેને માયાનો સ્પર્શ થાય નહીં. છતાં જગતને આદર્શ બતાવવા
ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા છે અને ગુરુજીની સેવા કરી છે, વિદ્યાભ્યાસ કરીને આવ્યા છે. રામચંદ્રજી 16 વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા. જાત્રા કરીને આવ્યા પછી તેમને વૈરાગ્ય થયું. તે વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠજીએ યોગ વાસિષ્ઠ મહારામાયણમાં આપેલો ઉપદેશ કર્યો. યોગ વાસિષ્ઠ રામાયણનું પહેલું પ્રકરણ વૈરાગ્યનું છે. તે તો દરેકે 3-4 વખત વાંચવું જ જોઈએ, ભલે બીજું કંઈ ન વાંચો. વશિષ્ઠજી ઉપદેશ કરે છે કે વૈરાગ્ય અંદર રાખજે. પ્રારબ્ધ ભોગવવું, પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય તેની કાળજી રાખવી. વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો છે. ઘર બાધક થતું નથી, પણ ઘરની એક એક વસ્તુમાં રહેલી આસક્તિ બાધક થાય છે. રામ, મહેલ છોડો તો પણ ઝૂંપડીની જરૂર પડશે. સારા કપડાં પહેરવાને છોડી દો તો પણ લંગોટીની જરૂર પડશે. સારું ખાવાનું છોડી દો તો પણ કંદમૂળ તો ખાવા પડશે ને. માટે રાજ્ય છોડવાની જરૂર નથી, કામ, ક્રોધ, લોભ, આસક્તિ વગેરે છોડવાના છે. વૈરાગ્ય અંદર હોવું જોઈએ, જગતને બતાડવા માટે નહીં. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે. ભજન માટે ભોજન છે એમ માને તો તે ભોજન સાધન છે. કેવળ ભોજન માટે ભોજન બાધક છે. સુખી થવું હોય તો આ 4 ક્રિયાપદો યાદ રાખજો. આ ખાસ ધ્યાન રાખો. સુખી થવું હોય તો કયા 4 ક્રિયાપદો યાદ રાખવાનું? ચાલશે, ભાવશે, ફાવશે અને ગમશે. શું? ચાલશે, ભાવશે, ફાવશે અને ગમશે. પ્રભુ મને જે સ્થિતિમાં રાખશે તે ચાલશે. થાળીમાં જે આવશે તે મને ભાવશે. જ્ઞાની પુરુષો પણ પ્રારબ્ધ ભોગવે છે. રામચંદ્રજીનો વૈરાગ્ય દૂર થયો છે. રામચંદ્રજી 16 વર્ષના થયા છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે રામકથાનો એક એક શ્લોક એ પાપનું નાશ કરે છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થાય ત્યારે 15 મિનિટ શ્રી રામ એમ જપ કરો. શિવજીને તો સ્મશાનમાં પણ શાંતિ છે, કારણ એ પ્રભુના નામનો જપ કરે છે, પ્રભુના નામનું ધ્યાન કરે છે. એટલે ભારત એ કર્મભૂમિ છે. આ કર્મભૂમિમાં જેવું કરશો તેવું ફળ મળશે. તમે બીજા માટે જેવો ભાવ રાખો છો તેવો ભાવ બીજા તમારા માટે રાખશે. રામચંદ્રજીનો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. કૃષ્ણ અવતાર એ પુષ્ટિ પુરુષોત્તમનો છે. રામજીની લીલામાં મર્યાદા છે અને કૃષ્ણ લીલામાં પ્રેમ છે. કનૈયો જેને બાંધે કે અપનાવે તેને તે છોડતો નથી. ઈશ્વર જેને બાંધે, અપનાવે તે જીવ માયામાં તણાય તો પણ ભગવાન તેને બચાવે છે, તેનું રક્ષણ કરે છે. ઈશ્વર જલ્દી કોઈને બાંધે નહીં, પણ એકવાર બાંધે પછી છોડે નહીં. અને આ જીવ કેવા છે? જીવ તો સ્વાર્થથી જ સંબંધ રાખે છે અને સ્વાર્થ પૂરો થતા સંબંધ પણ પૂરો થાય છે. પણ ઈશ્વર એકવાર બાંધ્યા પછી છોડતા નથી. પ્રેમ માંગશો નહીં, પ્રેમ બીજાને આપજો. સર્વ સાથે પ્રેમ કરનારો સર્વેશ્વરને ગમે છે. બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી. શ્રી કૃષ્ણને તે જ સમજી શકે જે રામજીની મર્યાદાનું પાલન કરે. પ્રારબ્ધ ભોગવવું, અને પ્રારબ્ધ ભોગવી લેવું પડે, ભોગવવું જ પડે, પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય તેની ખાસ કાળજી રાખવી. શું છોડવાનું છે આપણે? કંઈ ઘર છોડવાનું નથી, રાજ્ય છોડવાનું નથી, કામ, ક્રોધ, લોભ, આસક્તિ એ વગેરે છોડવાનું છે. હવે આ ઉપદેશ કોણે આપ્યો હતો? આ ઉપદેશ રામજીને આપ્યો હતો, કારણ કે રામજીને વૈરાગ્ય થયું હતું. તો એ વૈરાગ્ય, હવે 16 વર્ષની ઉંમરમાં વૈરાગ્ય થયું, તો એ વૈરાગ્ય તો છોડાવવું પડે ને. એટલા માટે શું ઉપદેશ આપ્યો? કે કામ, ક્રોધ, લોભ, આસક્તિ વગેરે છોડવાના છે. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે. સુખી થવું હોય તો 4 ક્રિયાપદ યાદ રાખો: ચાલશે, ભાવશે, ફાવશે અને ગમશે. અને આ બધો ઉપદેશ વશિષ્ઠજીએ રામજીને આપ્યો, એટલે રામજીનો વૈરાગ્ય દૂર થયો અને રામજી હવે 16 વર્ષના થયા છે અને એમનો વૈરાગ્ય દૂર થયો છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.